બનાસકાંઠા જિલ્લામાં આવેલ જે દાંતીવાડા તાલુકો છે, આ દાંતીવાડા તાલુકામાં જે બીએસએફ રેન્જ છે, આ રેન્જમાં જે નવીન જે જવાનો છે, આ જવાનોને ટ્રેનિંગ આપવામાં આવે છે અને આ ટ્રેનિંગ મારફતે જે બંદૂકનું જે ફાયરિંગ કરવામાં આવે છે, આ ફાયરિંગ દરમિયાન જે બંદૂકમાંથી છૂટેલી ગોળી છે, આ ખેડૂતોના ખેતરો સુધી પહોંચે છે. ખેડૂતોના જે મકાન છે, આ મકાનની છતના પતરા ફોડે છે. પશુઓને જે આ બંદૂકની ગોળી લાગવાનો ડર રહે છે. એમાં ખેડૂતોને સતત ડર લાગી રહ્યો છે, તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત બનાસકાંઠા જિલ્લાની છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ જે દાંતીવાડા તાલુકો છે, આ દાંતીવાડા તાલુકામાં જે બીએસએફ રેન્જ છે અને આ રેન્જમાં જે બીએસએફ હોય, પોલીસ હોય, એસઆરપી હોય કે અન્ય જે વિભાગના જે નવીન જે જવાનો છે, આ જવાનોને ટ્રેનિંગ આપવામાં આવે છે અને આ ટ્રેનિંગ મારફતે જ્યારે બંદૂકનું ફાયરિંગ કરવામાં આવે છે, ત્યારે આ ફાયરિંગની ગોળીઓ ખેડૂતોના ખેતર સુધી પહોંચે છે અને ખેડૂતોના જે મકાનના જે પતરા છે, આ પતરા ફોડે છે. ક્યાંક ને ક્યાંક સતત આ ખેડૂતો ભયના ઓથા નીચે જીવી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા એક બાળકીની બંદૂકની ગોળી લાગી હતી અને આખરે જ્યારે બાળકને અમદાવાદ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, ત્યારે તબીબ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ બંદૂકની ગોળી જે પોલીસની જે પિસ્તોલ છે, આ પિસ્તોલની ગોળી વાગી છે. જ્યારે જે તે સમયના જિલ્લા પોલીસ વડાએ 7 લાખ જેટલી માતબર રકમ આ દીકરીના જે સારવાર માટે આપવામાં આવી હતી, પરંતુ આ વર્ષો બાદ પણ આજ દિન સુધી આજની આ જ સમસ્યા હજુ સુધી અકબંધ છે. જોકે આ તમામ બાબતને લઈને જે ખેડૂતો સતત ભયનો ભોગ બની રહ્યા છે, આ ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. વાઘેલા વિમલસિંહ સુરસિંહ, અમારા ક્ષેત્રમાં બીએસએફ આ એસઆરપીની ગોળીઓ આવે છે, તો અમારી સરકારની માગણી છે કે ગોળીઓનો કોઈ નિકાલ કરવામાં આવે, ના આવે તેના માટે. કયા પ્રકારનો ડર રહે છે? ડર ગોળીઓ કોઈ લાગી જાય, કોઈને પશુઓને, કોઈ ઇન્સાનને, પછી કોઈ પતરા બતરા શેડ હોય તેમાં જ આવે એના માટે. શું કહેશો, આ કેટલા સમયથી ગોળીઓ ત્યાં ખેતરમાં આવે છે? 2020માં અમારા કાકાને છોકરીને ગોળી વાગી હતી, એને સરકારે પણ પેલું સરકારે વળતર આપ્યું છે, પણ તોય પણ ગોળીઓ હજી પણ આવે છે. આ બંધ કરવા અને કંઈક અલગથી વ્યવસ્થા કરવા કોઈ રજૂઆત કરેલ છે ખરા? રજૂઆત કરી હતી 2020માં, આવેદનપત્ર આપેલું છે. શું માંગ છે તમારી? ગોળીનો કોઈ નિકાલ કરવામાં આવે, બીએસએફને અને એસઆરપીની ગોળીઓ આવે છે અમારે, તો બી કોઈ નિકાલ કરવામાં આવે. હજી સુધી ગોળીઓ આવે છે. ઈશ્વરભાઈ સરપંચ, દાંતીવાડા ગામ પંચાયત. મારા ગામની અંદર જે ગોળી છૂટી છે પોલીસની, એસઆરપીની, બીએસએફની, ગામને કોઈ ખેડૂતનું નુકસાન ના થાય એ જાણે કાયદેસર વ્યવસ્થા કરવી. કાયદેસર વ્યવસ્થા કરી ખેડૂતોને જાનહાનિ માણસ નુકસાન થાય એ મારી ના થવું જોઈએ. એના માટે કોઈ કાયદેસર વ્યવસ્થા બીજી અન્ય જગ્યાએ કરવી. આ ગોળીઓને કારણે કેવું નુકસાન થાય છે? ગોળીના કારણે પશુને નુકસાન થાય છે, છોકરીને નુકસાન થાય છે. અમુક તામે ખેડૂત હોય એમને કદાચ લાગી જાય તો નુકસાન ભરપાઈ કોણ કરશે? એના કોઈ બનાવ બનેલો છે? અગાઉ બન્યા તુલસીની દીકરી 2020માં બનેલો હતો. એને જે આવું નામ તો હવે નહીં આપું. સરકારશ્રીને મારે વિનંતી કરવામાં આવે છે કે આવી આ ફાયરિંગ રેન્જ છે ત્યાંથી ગોળી ન છૂટવી જોઈએ, કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને ગામની અંદર કોઈ નુકસાન ના પહોંચે ઢોરને, બાળકોને, પશુઓને અને વ્યક્તિ. અમુક ખેડૂત છે, ગરીબ લોકો હોય છે, એટલે માટે એટલે અમુક ફરતા હોય કદાચ ફાયરિંગ ગોળી છૂટી જાય, કદાચ નુકસાન થાય. એના માટે કાયદેસર કાર્યવાહી એ લોકોને કરવી જોઈએ. આજે ફાયરિંગ કરવામાં આવે છે, કયા કયા વિભાગ અને કયા કયા લોકો દ્વારા કરવામાં આવે છે? ફાયરિંગ તો બીએસએફ દ્વારા તો કરવામાં આવે છે, એસઆરપી આવે છે, પોલીસ આવે છે, બનાસકાંઠા પોલીસ. આજે ફાયરિંગ કરવામાં આવે છે, આ ફાયરિંગની જે ગોળીઓ ખેડૂતોના ખેતર સુધી આવે છે, એમના ઘરોના મકાનના પતરા સુધી આવે છે, તો આ બંધ કરવા અને કંઈક અલગથી વ્યવસ્થા કરવા માટે પોલીસને કોઈ રજૂઆત કરેલ છે ખરા? આપણે રજૂઆત કરશું. ફાયરિંગની ગોળી જે આવે છે તો આપણે બીએસએફ રેન્જ છે જ, બીએસએફ દાંતીવાડા બીએસએફ રેન્જ છે જ. પોલીસને બીજે કોઈ બીજે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ. જે અહીંયા શું છે, કારણ પેલા અમે પરમ દિવસે આવ્યા ત્યાં કે બીએસએફની ગોળી આવતી નથી, અન્ય જગ્યાની ગોળી આવે છે. તે બીજે વ્યવસ્થા કરે ને.
અમે જુદી પ્રકારે સ્થાનિક ખેડૂતોથી લઈ ગામના સરપંચ એ કહ્યું કે આ જે રેન્જ છે આ રેન્જમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના જવાનોને જે ટ્રેનિંગ છે બંદૂકની ટ્રેનિંગ આપવામાં આવે છે અને આ ટ્રેનિંગ દરમિયાન જે ફાયરિંગ કરવામાં આવે છે અને આ ફાયરિંગ દરમિયાન ક્યાંક ને ક્યાંક પોતાના નિશાન ઉપર આ જે બંદૂકની ગોળી વાગતી નથી અને તેના પાછળના ભાગે જે ડુંગર આવેલો છે આ ડુંગરના જે આ ગોળી છે આ ગોળી ત્યાં ટકરાય છે અને ટકરાયા બાદ આ ગોળી જે ફંગોળાય છે અને આ ફંગોળ્યા બાદ આ ગોળી ખેડૂતોના મકાન સુધી પહોંચે છે અને મકાનોના પતરા ફોડે છે. ક્યાંક ને ક્યાંક પશુઓને વાગવાનો ડર રહે છે, કારણ કે થોડા સમય પહેલા એક બાળકીને આ ગોળી વાગી હતી અને લાખો રૂપિયાનું દવાખાનું પોલીસે ચૂકવ્યું હતું. ત્યારે ખેડૂતોનો એક જ સવાલ છે અહીંયા કે વર્ષો બાદ પણ હજુ સુધી આ જ પીડા ખેડૂતો ભોગવી રહ્યા છે. અનેક રજૂઆતો કરી છે, પરંતુ પરિણામ શૂન્ય મળ્યું છે. તો કે આ તમામ બાબતને લઈને BSF અને SRBના જે અધિકારીઓ છે અધિકારીઓને નવજીવન દ્વારા રૂબરૂ મળી આ તમામ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને તેમની જોડે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અધિકારીઓએ કહ્યું કે આ જે ગોળીઓ છે એ કોની છે તે નક્કી કરવું મુશ્કેલ છે, કારણ કે અહીંયા અનેક જે વિભાગના જે જવાનો પોતાની જે બંદૂકની જે ફાયરિંગની પ્રેક્ટિસ કરવા આપતા હોય છે, એટલે એ નથી કહી શકાતું. પરંતુ આવનાર સમયમાં જે અન્ય જિલ્લાઓમાં પાટણ હોય, નડિયાદ હોય, રાજકોટ હોય, જે રીતના બિફેલ જે સંરક્ષણ જે દિવાલ બનાવવામાં આવે છે તે અહીંયા દાંતીવાડામાં પણ બનાવવામાં આવે તો કાયમી આ પ્રશ્નનો જે હલ લાવી શકાય તેમ છે. કારણ કે આ જે દિવાલના બનાવવાથી જે ફાયરિંગ કરવામાં આવશે આ ફાયરિંગ દરમિયાન જે બંદૂકની ગોળી છે આ ગોળી દિવાલે ટકરાઈને પાછળ જ્યાં સ્થળ પર પડી રહેશે, જો કે ખેડૂતોના ખેતર સુધી નહીં પહોંચે. આ માટે આ અધિકારીએ આ પ્રકારે નિવેદન આપ્યું હતું. ત્યારે આ તમામ બાબતે લઈને લોકોની એક જ માંગ છે કે વર્ષો પહેલા એક બાળકીને ગોળી લાગી હતી અને આ ગોળી લાગ્યાને વર્ષો વીત્યા, પરંતુ હજુ સુધી આ જ પરિસ્થિતિ હજુ સુધી અકબંધ છે. ખેડૂતો હોય, સ્થાનિક પશુપાલકો હોય, પોતાના ઘરમાંથી નીકળતા પહેલા ડરે છે. તેમને એ પ્રકારે ડર લાગે છે કે ઘરની બહાર પગ મૂકીને કદાચ ગોળી લાગે અને અમારો જીવ જશે તો જવાબદાર કોણ? જેથી ગામના સરપંચે પણ કહ્યું કે આ બાબતે જે વહીવટી તંત્ર છે, જિલ્લા કલેક્ટર છે, સાંસદ છે, અમે ત્યાં સુધી રજૂઆતો કરીશું અને રજૂઆતના પગલે અમને સરકાર અન્ય જિલ્લાઓમાં જે પ્રકારે જે ડિફેન્સ સંરક્ષણ દિવાલ છે એ દિવાલ અમારા દાંતીવાડામાં બનાવી આપે એવી હાલ તો લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં આ જે સરકાર છે, જે વહીવટી તંત્રના જે અધિકારીઓ છે, આ સત્વરે આ ખેડૂતોની માંગ સંતોષે તેવી હાલ તો લોકો માંગ કરી રહ્યા છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.